સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જોઈએ તો મિત્રો જાહેરાત ક્રમાંક 312/2025 સબ ફાયર ઓફિસર વર્ગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મિત્રો, જેમાં મિત્રો કુલ જગ્યા 5 છે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની ડેટ જોઈએ તો 11/6/2025 થી 25/6/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસની વેબસાઇટ ઉપરથી। મિત્રો જગ્યાઓ જોઈએ તો જગ્યાઓ કુલ ટોટલ 5 છે। જાહેરાત ક્રમાંક 305, જેમાં બિન અનામત માટે 4 અને એક એસીબીસી ઉમેદવારો માટે 1 અને બિન અનામત સામાન્ય મહિલાઓ માટે 1 રહેશે। તો આ ટોટલ મળીને 5 જગ્યાઓ રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ મિત્રો 40,800 રૂપિયા રહેશે 3 વર્ષના ફિક્સ પગાર ધોરણ માટે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો કેન્ડિડેટની મિત્રો વયમર્યાદા વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે શૈક્ષણિક લાયકાતમાં તો મિત્રો બેચલર ડિગ્રી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી ઇન્કોર્પોરેટેડ બાય અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા or any education institute organized such a declared be deemed as university under section 3 of University Grant Commission Act 1956 and have completed the sub-fire officer courses, fire prevention courses recognized by the National Fire Service College Nagpur, bachelor degree in engineering fire અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી ફાયર, બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર એન્ડ સેફ્ટી, બેચલર ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી, બેચલર ઓફ સાયન્સ એન્ડ ફાયર, બેચલર ઓફ સાયન્સ ફાયર એન્ડ સેફ્ટી ઓબ્ટેન એની યુનિવર્સિટી આ પ્રમાણેનો કોર્સ કરેલ હોવો જોઈએ મિત્રો। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો। જે મિનિમમ જે શારીરિક માપદંડ રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો મિનિમમ હાઇટ મિત્રો 160 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી મિત્રો 181 હોવી જોઈએ અને ફુલાવ્યા સાથેની 86 હોવી જોઈએ અને વજન મિત્રો 50 kg હોવું જોઈએ। તો આ પ્રમાણેનું શારીરિક માપદંડ હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો કેન્ડિડેટ્સ એસસી ઉમેદવારોમાં સિવાયના ઉમેદવારો માટે જે રહેશે મિત્રો તે મિત્રો ઊંચાઈ 165, છાતી 181, ફુલાવી સાથેની 86 અને વજન 50 kg હોવું જોઈએ। મહિલા ઉમેદવારો જે શારીરિક માપદંડ હશે તે મિત્રો એસસી ઉમેદવારો માટે જોઈએ તો 156 હાઇટ અને 40 kg વજન હોવું જોઈએ મહિલા ઉમેદવાર, અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીમાં 158 સેન્ટીમીટર હાઇટ અને મિત્રો 40 kg વજન હોવું જોઈએ મહિલા ઉમેદવારો માટે। ત્યારબાદ આગળ જોઈએ તો વય મર્યાદા મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો। જે છૂટછાટ આપવામાં આવે તે સરકારના નિયમો અનુસાર આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો કોમ્પ્યુટરની બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ મિત્રો। ઓનલાઈન અરજી તમે 11/6/2025 થી 25/6/2025 દરમિયાન કરી શકશો। પરીક્ષા ફી જોઈએ તો મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને અન્ય તમામ ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો। પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે રિફંડ મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે મિત્રો ફી ભરવાની રહેશે અને ફી મિત્રો 28/6/2025 દરમિયાન ઓનલાઈન ભરી શકશો તમે। પરીક્ષા પદ્ધતિ જોઈએ તો મિત્રો પાર્ટ એમાં મિત્રો તાર્કિક કસોટીઓ જેમાં 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓ 30 ટોટલ 60 ગુણ, અને પાર્ટ બીમાં મિત્રો જોઈએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશન 30 માર્કનું અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લક્ષા 120 માર્કના પ્રશ્નો રહેશે। ટોટલ મળીને 200 માર્કનું રહેશે પાર્ટ બીમાં। 3 કલાકનો સમયગાળો રહેશે મિત્રો। તો મિત્રો આ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મિત્રો સબ ફાયર ઓફિસરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવે છે તારીખ 10/6/2025 દરમિયાન। તો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવાર નોંધ લે વિનંતી, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।